જો પછી અહીંયા અમારે વર્તું નદી છે. કારણ આ વર્તું નદી આ પુલ હે ને અચ્છા રાજા સાઈ નો હતો, હમણાં ધોઈ નાખ્યો. એ વાર હમણાં એવો વરસાદ પડ્યો ને એટલે આ ઉખેરી નાખ્યો આમ અંદરથી. એના અંદરથી બધું કાઢી લીધું. પણ જો આ સાઈડમાં બાંધેલો હે ને એને નીચે ભૂંગરા નાખ્યા રહી ગયા. જો બહુ જબરી નદી છે અને આમ ઘણું પાણી આવ્યું હતું. તો અમે ને ભાઈ આકાશ ઈવાને અમે રાણાભાઈ દીકરો બે અમે બે જાય આમ બહુ ઘોડા શોખીને એને અમે બે જણા જાય. જો આમ પાણી એવું હે ને જો ઉખેરી નાખ્યો તો એમ આખે આખો. જો અંગ્રેજીનો બનાવેલો હોય ઈવાને અંગ્રેજીનો બનાવેલી છે અને બહુ મોટી નદી છે અમારે. એનું પાણી આવે કેનાલનું આ ભૂમિયાવદર અને પારાવાળા ને બેયને વચમાં હે. જો આમ પાણી આવ્યું તો એના ઝાડવા ને બધા વારી નાખ્યા. તો ઘણી ખેડૂત નુકસાન પણ ઘણી કર્યું આ નદીએ. અને બહુ નદીમાં છે મોટી. ઉપર 2-3 ડીમ હે ને એટલે એ વાર ના કે પાણી પણ ઘણું બધું આવે આમાં. પાણીના રોડ માથેથી જતું હોય. આ જો છે આ ઝાડવા દેખાય ને એના આમાં જો આ ઝાડવા વારી નાખ્યા. ઘણું છે હવે બધીમાં કોથરીયું દેખાય ત્યાં લગન પાણી હતા. એના અહીંથી આ અત્યારે ઊભા ને આપણે ત્યાંથી ઓછામાં ઓછું 15 ફૂટ ઉપર પાણી અટાણે તો અથાર છે એવું હોય ભાઈ. જો અમારે અહીંયા મિસ્ત્રી છે ને સમજો ઢોયણી બનાવે ગુંદીની બનાવે. જો આવા સિત્તર પાડે એના આમાં સિત્તર એમ બનાવે એવા. જો ભૂમિયાવદર શું નામ શું? ભરતભાઈ. મોબાઈલ નંબર કેટલા? 97 249 31 310. પછી જો આપણે અહીંયા ધુંહરી બનાવીએ તો આ લાકડું હજી ફૂકાણું નથી એમ ગુંદીની બનાવીએ. જો એના કા મિસ્ત્રી છે ને અહીંયા એવા જ કામ કરે એટલે આપણે ધુંહરી ગોતતા હતા. લાકડું લીલું હોય ને એટલે ઓલા રામ લખન હાટું ગાડું લઈ આવે ને એના હાટું હવે આમાં સિત્તર પાડવાનું બાકી રહ્યા ને. પછી જો આમ અહીં ઢોયણી પડ્યું કા આ ઓલા છે ને એના પાયા હવે ચારે એવા આવે ને. જો બધું પણ ઓલો જ આવે. પછી ગુંદી જોઈ કે આ ઓલામાં આમ આ સાઈડ ના શું કે ઉપરાંત કે ઈ કપૂર ના હા હું લાકડું પડી ઈ હું ઉપરાંત. અને પાયા જો ભાઈ ગુંદી ના એમાં સિત્તર પાડે. કેવાથી પાડો તમે સિત્તર? બનાવો જરાક એકાદું કરો છે કામ કરો થોડું. હા એવું ને તમને કોઈક ચોખ્ખી નો લઈ જાય ને એટલે તમારો નંબર પૂછ્યા. જો આમ ડિઝાઇન બનાવે. હાર્ટ ડિઝાઇન બનાવે. ડિઝાઇન થતી છે હાથથી જ બનાવે. મશીન ના આવે. મશીન ના આવે. પછી ઢોળણીની કિંમત કેટલી હોય? 9,000 રૂપિયા. એમાં બીજું બધું કમ્પ્લીટ આવી જાય ને? પાલિશ મારી પછી અહીંયાથી ઢોળણી તૈયાર કરીને લઈ જવાની રહી ને? તૈયાર કરીને જો કે રિક્ષામાં કે કયો લઈ જાવ. ખોલો તો પછી ના ફિટિંગ ન થાય તમારે. ખોલાય તો નહીં ને પાટી? એમાં પાટી બાટીને ભરી દો કે ખાલી રોગી ઢોળણી? કોઈ લાકડાની વસ્તુ ભાઈ. લાકડા પાટી ગાડલું ગોદડું ઈ કોઈ સિસ્ટમ તમને ભાવે એવા તમે પછી પાટી અમારે ભરી લેવા. પાટી તમારે ભાવે વાણ ભરો. કેટલા રૂપિયાની આવતી છે પાટી? પાટી તો બહુ તનો ને જેવી પાટી તમારે. જો એવું છે ભાઈ. આ ઢોળણી પછી કેટલા આમ તો આ 50 વર્ષ જાતી હતી? 150 વર્ષ. 150 વર્ષ. કેટલા છે ધંધો કરો? ધંધો તો શેર પેટી છે. 150 વર્ષ છે. જો 150 વર્ષ હાલે ધુમરી ના ગાડા ને પેલા તો બધું બનાવતા ને હાથી ને કા? હા પેલા તો હાથી તમે બનાવતા? તમારા બાપા. તમે આવ્યા પછી તો લોખંડ નથી? હા ટ્રેક્ટર લોખંડ ના. પેલા તો લાકડા ને પાયર ને બધું હાંબીડા નાન તે મરે તો તમારી પાસે જ આવતા ને કોકા ભાઈ તૈયાર કરી દો. જો ભાઈ આ મિસ્ત્રી વાર ના ક્યાં છે ભૂમિયાવદર અમારું ગામ છે. તાલુકો જિલ્લો પોરબંદર. અને કોઈને જો કરાવવો હોય ને તો ઢોળણી જોતી હોય ને તો કહેજો. આપણી મેરા નંબર છે નગર આમાં મિસ્ત્રી બોલ્યા ને ગામ છે ભૂમિયાવદર. જો અહીંયા બધા લાકડા ગુંદીના જ છે વધારે તો. એના ગુંદીના આમ પાછળ જો ઘણા બધા પૈડા. એના અમારે અહીં ગુંદી છે ને મજબૂત આવે જબરજસ્ત. જો આ પાયા ને જ બનાવવાનો હોય ને મિસ્ત્રી બધા. જો અહીં પૈડા એના આ બધા આ છે ઈહું ઉપરા કે પછી બળદું ની બનાવો ને હાથી ની ગમે
એ દોહરી કેવાની બનાવો બળદું હાટું ઈ ગુંડી હોય તો ગુંડી, નકર નીલગરી, લીમડો, લાકડા. લીલ કરી લામ બધાય એની બનાવી દો. હો. શાક હોય તો શાક. ગમે એવડી નાના મોટી જોતી હોય આવે નાના મોટી ગમે એવડી. ને એમ બળદું વાળા હોય ને ફોન કરજો. ગાડા બનાવો, ગાડું ન બને, કાઢું ને. ગાડું નથી બનાવતા, ખાલી ધુહરિયું ને એવા ઢોરણીયું ને બીજું શું બનાવો? બીજું રેતી, પલંગ ઈ બધું બનાવે. બારી, દરવાજા, ઈ ફર્નિચર બધું. સેટીન પલંગ ને એ બધું, બારી દરવાજા બધું લાકડાનું જોઈ બનાવો. તો ભાઈ લાકડાનું કંઈ કામ કરવું હોય ને એ કહેજો. શું નામ? હવે હજી એકવાર તમારો નંબર નામ બોલજો. ભરતભાઈ, ભરતભાઈ. મોબાઈલ નંબર 97 97 249 31 3 10. 31 3 10 ને ભરતભાઈ મિસ્ત્રી નામ હે ભાઈ. કોઈને જોતા હોય ને તો કહેજો. તો અહીં ઘણા બધા પાયા પડ્યા, એને ઘણા બધા પાયા પડ્યા, એને ઘણા છે. કેટલા દીમાં બનાવીને આપી દો? જેવું હોય 10 15 થી 20 થી 25. 10 15 દીમાં આપી દો. એમ તો આ તૈયાર પડ્યા હોય તો એમાં તો વાર ન લાગે ને ઢોરણીમાં. આ બધા ઓર્ડર વાળા જ છે. હું તો આ તૈયાર પડી ઓર્ડર જઈએ કેટલા દીમાં બનાવી દો? ઈ તો પછી 15 થી માં થઈ જાય. 20 દી લોકો 15 20 દી થાય. તો ભાઈ જોતી હોય ને પેલા 15 20 દી કહેજો. પછી મિસ્ત્રી અણી ના કાઢતા મારાજી. હું કાયમ મિસ્ત્રીને 2 3 અણી કાઢું. દોહરી બનાવી નથી બનાવી. દોહરી કેટલા મહિનો દી થઈ ગયો? તેના મહિના માથે થયો અમારે. મહિનો 1.5 મહિનો થઈ ગયો. ભલે હાલો આગળ નહીં પકડતી, આડો હાથ આવી જાય. કેનાલ જો ભાઈ આ કેનાલ છે, એવારના કેનાલ છે. તો અમારે કેનાલ આવે ને અમારે પાણી આવે છે. અમે આવ્યા ભાઉબેન વાડીએ જાય, ભાઉબેન વાડીએ જાય. જો આમ કેનાલ મેં કીધું અમે તમને દેખા. આ રસ્તો હોય કેનાલને કાંઠે ને કાંઠે, ત્યાં કેનાલને કાંઠે ને કાંઠે રસ્તો હોય. અને આકાશ બે જાય ભાઉબેનની ભેહું જોવા. ભેહું ઘણી બધી હોય ત્યાં. એને ભેહું જો આમ છે ઘણી ત્યાંથી. તમે જોજો વિડીયો. નાકોરાઈ જો માંડવીઓ બધા સારા છે. આમ એવાના નામાં પાણી બહુ આવે. અહીંયા કાંકરેજ દીવાના કાંકરેજ ગોડલા સરે એક હાથા સારતા હતા. અહીંયા કાંકરેજ વાસડો હે. કાંકરેજ છે માકડા હે, જોઈ લો. કાંકરેજ માકડા હે. આમ કેનાલ ઉપર જાય ને તો ક્યાં ઉભો જોઈ લ્યો, જોડ છે આમ. એક હાથા સારતા હતા, લાંબા બાંધી મીક્યા. જો બે હરખા જ છે. ક્યાં છે ને કોવા કેનાલ ને કાંઠે સડે. જો આમ પાણી ભેર્યા હતી. તો અમે માંડવીઓ ને બધા જોરદાર છે. એમ જો આ અમારી કેનાલ એમને એમ વહી જાય. કેનાલ ઉપર રસ્તો હોય એવા આમને કેનાલ ઉપર છે. જોઈ લે આમ ધોઈ નાખ્યા ઘણા બધા. આપણે ગાડી મોટી છે જબરી, ક્રોપીઓ જ નહીં કરે નકર નથી જવાય એમાં. ભાઉબેન ને પાણી ઘણા આવ્યા હતા આમાં. તો આજ નીકળે એવા નાખે. જો આમાં બધા ધોઈ નાખ્યા. એવા નાખે ધોઈ નાખ્યા. જો આમાં ખાડા કરી નાખ્યા. આ કેનાલ હે. જો અહીં કાઢીયો ને એનો જબરી ગાડી છે ને હાલે નકર બીજું કઈ હાલે નહીં આમાં. મોટી ગાડી હતી આપણી સીપ હોય તો આમાં નીકળે નહીં. આમ હે ભાઉબેન ની વાડી. આ બંગલો દેખાય ને એના બાજુમાં હે. તમે હમણાં અહીંયા ભાઉબેન વાડીએ જાય. આમ દેખાય ને આ બંગલો કદાચ એના બાપાના હે. હા જો એના આ મકાન છે ને એના બાપાના હે. એ ઉતારતા જાય જરા કે કામ. એના ભાઉબેન ના બાપાના હે. એમ ભાઈ તો લંડન હે. તો આ બંગલો હે એનો હે. ગાયું છે ત્યાં. જો આપણું ફાર્મ છે આવું. હમણાં તો પંખા બહુ હેરાન કરે. એને કે લાઇટ ફરી બધી એને કે બહુ તકલીફ છે. કારણ કે જો આ પંખા ફરતા જ નથી. ત્યારે પંખા આવા મોટરું હાલે ને બધા ખેડૂતની ક્યાંક સોરિયાવાલજી ક્યાંક બોલ્યું નથી. એને કે પાવર ઘટે છે. જોઈ લે આપણી આન બહાન ને ચાંદ. આપણે ખાલી 2.5 લાખમાં લઈ આવ્યા હતા. એને 2.5 લાખમાં લઈ આવ્યા હતા. અને કરોડ આપે તો ના આપીએ. એને ટ્રાય કરવી હોય તો કરી લેજો ફોન કરી. એને કરોડની માગવી હોય તો માગી લેજો. એ વાર ને તમે કહો ને ઘોડાની કિંમત હવે એને 1 કરોડ આપે ને તોય ન દો. અને 1 કરોડથી એની કિંમત વધારે. કેમ કે એનો દીકરો તુફાન છે ને 1,51 લાખનો માગ્યો. માં હોય ને મહારાણાની શિવાજીની જીંજાબાઈ હોય તો જ મહારાણા શિવાજીને પેદા થાય. એટલે અમારી આલિશાન છે ને
અટાણે 10.5 મહિના ખબર હે જોઈ લ્યો અમારી આન બાન ને ચાન હે પછી કલ્યાણ હે એક પગ ઓછો હોય એક વધારે હે પણ હમણાં રેતીવાળી એવી તકલીફ છે રેતી જડતી નથી અમારી માતાઓ ઊભી હોય મગોટામાં ને એવામાં આપણે મગજમાં જ નથી બેસતો આ ગમતું જ નથી દો ને એને વાર્ડમાં આવ્યા ને કારણ હમણાં લાઇટ આ 4 દી થયા જ નથી એનું સર્વિસ સ્ટેશનની મોટર નથી પડતી તો આપણોય મગજ વયો જાય કારણ કે આપણે તો ગાયું ને ઘોડા ને બરધું ને પંખી ને દુઃખી થાય ને એટલે મગજ વયો જાય કારણ કે આપણે હાવ એવું નથી કે આ રૂપિયા વાટું રાખ્યા રૂપિયા બધાને જોતા એવું કંઈ નથી પણ બીજાઓના જે આપણે ભિખારીયું નથી આપણે તો બને ત્યાં લગન કોઈ ને જરૂર હોય ને એને આપીએ આપણાથી દેવાય એવા એવા ને આપણાથી દાન દેવાય ને એવા દઈએ અને એમાંય કોઈ બિન દીકરીને કોઈને એવી જરૂર હોય કોઈ ધંધાણી હોય ને તકલીફ હોય ને ખાવાનું અનાજ કરિયાણું ન હોય કાંઈ તોય કહેજો આપણે ફોન કરજો ભાઈ ઘણા આવે આમાં આરામનાથી કંઈક દાન કરવા જોઈએ એને આમાં આવે ને આરામના એનું દાન પણ કરવું જોઈએ એટલે એવી કોઈ બિન દીકરી હોય ને દીકરીઓ હોય ને કારણ કે દીકરીઓ હોય ને ઘરવાળો કોપ થઈ ગયો હોય ને કોઈ ના દેતો હોય ને તો દેજો એવાને કહેજો આપણા નંબર આપજો 98-252-053 રામભાઈ સિસોદિયા નામ આગળ આપણે 1-2 દેહનું હજી બોલીએ ભાઈ અપડેટ આપીએ કાદા દેશનું નવું આવ્યું ઓછા પૈસામાં હે તો એ કહું જેને જવું હોય ને એ ફોન કરજો મારા ભાઈ અને 12:30 થી 4 વાગ્યા સુધી ફોન ન કરતા હું રિંગ બંધ કરી સૂઈ જાઉં એના કે રિંગ મોબાઈલને બંધ કરીને સૂઈ જાઉં એવું હે ભાઈ આપણે સવારમાં વહેલા ઉઠીએ બપોરે સૂઈ જાય રાતે પાછા આમ કંઈ સૂઈએ કંઈ નીકળી ન હોય 12 વાગે સૂઈએ ને કંઈક 2 વાગે સૂઈએ પણ તમે સવારે 7 વાગ્યાથી ગમે તે ફોન કરો 12 વાગ્યા લગો અને 4 વાગ્યાથી સાંજે 10 વાગ્યા લગો પછી ફોન ન કરતા એવું હે ભાઈ પછી જો આ એક હમણાં કાલે જ આવ્યું અપડેટ નવી આવી એમાં પૈસા ઓછા છે 5 લાખ રૂપિયા છે તમારું કોઈને જવું હોય ને તો એને 5 લાખ રૂપિયા જ છે નામ તો આપણે બહુ ના હાલે સબબિરિયામાં એવું હોય એવા ને સબબિરિયામાં કામ સબબિરિયા એવું કામ છે સબબિરિયા માત્ર માગ મુજબ 30 મજૂરો જોઈએ જરૂર છે કંપની નીચેની શરતો અને સુવિધા આપે છે જોબ કેટેગરી શારીરિક કામદારો જાતિ પુરુષ ખાલી પુરુષ જ જોઈએ ભાઈ આમ લેડીઝ ફોન ન કરતા જરૂરી કામદારોની સંખ્યા 30 પગાર દર મહિને 770 હીરો એટલે આના રૂપિયા થાય 770 હીરોના મેરા હિસાબ આને ચન્નું લેખે હિસાબ થાય એટલે લાખને આજુબાજુ થાય કરાર સમયગાળો 2 વર્ષ એટલે 2 વર્ષની વિઝા આવે 2 વર્ષ પછી રિન્યુ થાય પાછી પ્રોફેશન સમયનો 1 મહિનો વિવારક લાગે આમ રહેઠાણ ભથ્થું કંપની રોકડા દ્વારા પ્રદાન કરવામાં આવશે ભાઈ આમ 1000 ને આજુબાજુ થાય રોકડા ને બધું થઈને આપણે લોભ કરીએ એટલે ઓવર ટાઈમ કરીએ તો 2 લાખ કમાવ એમાં 4 રવિવાર ને 4 શનિવાર છૂટી હોય એટલે એ પણ આપણે થાય 22 દીનો હું પગાર તમને કહું અને આમાં 5 લાખ જ ભરવાના હોય ને 5 લાખ ને કામ કરવાનું તમારે જો આમાં દિવસમાં 8 કલાક અને 6 દિવસ સપ્તાહમાં 6 દિવસ જ કામ કરવાનું હોય તબીબી અને વીમો કંપની દ્વારા પ્રદાન કરવામાં આવે એટલે કાંઈ બીમાર કે થાય તો એ કંપની લઈ જાય આપણે અને તબીબી વીમો પણ કંપની ભરે અને સ્થાનિક પરિવહન સુવિધા કંપની દ્વારા પ્રદાન કરવામાં આવેલ છે વાર્ષિક રજા 30 દિવસ સેવા એજન્સી બ્રોકર ફ્રી કંપની દ્વારા આપવામાં આવે છે કર્મચારીઓનો પાસપોર્ટ જાળવી રાખવાનો અધિકાર કર્મચારી ચૂકવણી 5 લાખ રૂપિયા સર્વિસ એનામાં 5 લાખ રૂપિયા છે ને તમારે કોઈને જવું હોય ને તો 50,000 રૂપિયા જ પહેલાં ભરવાના પછી વિઝા એર ટિકિટ વીમો બધું તમારે આવી જાય ને એ પછી તમારે વીમો ભાઈ રૂપિયા ભરવાના 4,50,000 રૂપિયા એટલે ટોટલ 5 લાખ હે ભાઈ કોઈને જવું હોય તો આ પૈસા ઓછા હોય ને તો ગા જેવું આમાંય તમારે 5 વર્ષે નાગરિકતા જડી જાય ઓછા રૂપિયા હોય અને બીજા નંબરમાં નોર્વે હજી ચાલુ છે ભાઈ આ મહિના સુધી ચાલુ રાખવાનું કીધું એટલે જેને જવું હોય ને ખરેખર નોર્વેમાં જવા લંડનને બાજુમાં જ છે તમારે ત્યાંથી લંડનમાં જવું હોય ને તો ખાડીમાં પડીને વૈયાઈ જાવ એટલું જ છે ત્યાંથી બહુ સેટું નથી ખાડી આડી છે કાંઈ થોડી એટલે આ ખરેખર ત્યાં ગા જેવું છે નોર્વેમાં ત્યાં ટાઈડી પડે અને વેરહાઉસમાં ગા જેવામાં
વેર હાઉસ એટલે આપણે દેશી ભાષામાં ગોડાઉન. ને ગોડાઉનમાં કામ શું કરવાનું તો કે ત્યાં અખરોટ નાન દેન માંડવીના બીન બધું એવા સ્પેર પાર્ટને આવતા હોય ને ઝીણા મોટા એ બધાને પેકિંગ કરવાનું હોય. અને ત્યાં પગાર છે 3,000 હીરો. 3,000 હીરો એટલે અહીં 2,88,000 રૂપિયા આપણા થાય. ને કાયમ 8 કલાક કામ કરવાનું. અને 8 કલાકમાં તમારે છે ને 10 કલાક કામ કરો ને તાર 8 કલાક ભરાય. એ એક મગજમાં રાખજો. કારણ કે સવારે તમે 8 વાગે કામે ચડાય ને તો 10 વાગે અડધી કલાકનો તમને પોરો આપે, ચા પાણી નાસ્તાનું એ કાપી લઈએ. પછી બપોરે 1 કલાક જમવાનું આપે, એ કાપી લઈએ. પછી પાછા 4 વાગે તમે પાછા ચા પાણી નાસ્તાનો પોરો આપે 30 મિનિટ, એ પણ કાપી લઈએ. એટલે 2 કલાક એ નીકળી ગઈ. પછી 8 કલાક ભરાય. અને પછી તમે 10 કલાકથી ઉપર કામ કરો ને તો તમારે 2 કલાક ઓવર ટાઈમ આપે. અને ત્યાં આપે. અને ખરેખર આ ગા જેવું 2,88,000 પગાર. એમાં ટ્રક ડ્રાઈવરી છે, ઓલો ભાઈ પેટ્રોલ પંપમાં કામ કરવાનું હોય અને માછલા પકડવાનું હોય. એમાં તો ન જવાય. અને એમ ટોટલ 10 લાખ રૂપિયા છે ને ઉંમર છે 20 વર્ષથી 45 વર્ષ. હમણાં કારણ કે એક 20 વર્ષનો લીધો અમે કીધું એટલે નાનો લે પણ મોટો ન લે. જોઈ લો 47 વર્ષનો એક ભાઈ હતો જ ના પાડી. એ કે આ ના હાલે. અને જો પૈસા ખાવા હોય અમારે લઈ લેવા હોય તો ન 47 વર્ષના લઈ લઈએ. કેમ ના પાડી? અમારી એજન્સીએ ના પાડી, મેં ના પાડી. ના ભાઈ 47 વર્ષનો ન હાલે. એટલે આપણે કંઈ ખાવાની જરૂર નથી. ત્યાં આપણે કંઈ ખાવાની જરૂર નથી. ભિખારીને જાય ભગવાન કરે. આપણી મારે કાંઈ નહોતું ને ભગવાન દુનિયાને દીધું. ઘણી ગાયું છે, ઘણા ઘોડા છે, બળદું છે, પંખી છે, મોરલા છે. પછી ઘટે શું? 4 વ્હીલું છે, 2 ટ્રેક્ટરું છે, મોટરસાઇકલું છે. એટલે આપણે કાંઈ ઘટતું નથી. ને આમાંય તમે મહિનામાં ઓછામાં ઓછા આપણે 10 થી 15 જણા કે 20 જણા મળી જ જાય. 20 જણા મળે ને બધા દેહમાંથી તોય આપણને 10 લાખ આવે. અને એ ઘણાય 50,000 લેખે 10 લાખ આવે તો વરાળના કરોડો 1.25 કરોડ રૂપિયા થાય. કાંઈ વાતું કરવાના ને જવાબદારી ને. જો કે જવાબદારી છે. આપણે 10 જણા હાલો કે નોર્વે મોકલ્યા તો આપણે જડે 10 જણા હોય તો 5 લાખ રૂપિયા. પણ એ 10 જણાને 1 કરોડ રૂપિયાની જવાબદારી હોય. અને એ તમારી મારે ઇજ્જત ને આબરૂ હોય તો તમારું ભરું ન કરે, નકર કોઈ ન કરે. એની તમામ જવાબદારી મારી. તમારો 1 રૂપિયો ન જાય. આપણા મોબાઈલ નંબર છે 98,252 053 90. નામ છે રામભાઈ સિસોદિયા, ગામ કુણોદર, તાલુકો જિલ્લો પોરબંદર, ગુજરાત, ભારત. આમાં નેપાળના હાલે, ઇજિપ્તના હાલે અને શ્રીલંકાને હાલે. આ નોર્વેમાં હોય તો કહેજો ભાઈ. જેને કે એમાં એ પણ હાલે. અને આમાં લેડીઝ જેન્ટ્સ ગમે એ હાલે. 20 વર્ષથી 45 વર્ષના. અને આમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, લિવિંગ સર્ટી, મેરેજ સર્ટી. મેરેજ હોય તો, મેરેજ ન હોય જ નથી જોતા. અને પાસપોર્ટનું આગળ પાછળનું પાનું અને એક ફોટો. ફોટો કેવો જોઈએ? જોઈએ તો 10-12 ફોટા, પણ 35, 45, 80 ફેસ દેખાય એવો ફોટો. અને આપણું કામ છે ને ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ. એટલે તમારે બીવાન ને આ ગવર્મેન્ટ ટાણે કામ ન કરે. આમાં વાર તમારે 6-7 મહિના જ ગણે લેવા. કારણ કે અહીંથી આપે જ નહીં આપણને તારીખ વિઝા સબમિટ કરવાની. દિલ્હી તો કામ કરવાનું? ત્યાં તો કંઈ આપણું હાલે ને ભાઈ. આપણા દેહવાળા જ મોડું કરેલા, વિદેશવાળા કોઈ નથી કરતા. એટલે મારા ભાઈ કોઈને જવું હોય તો તમારા પૈસાની તમામ જવાબદારી આપણી. અને એનું કરજો. અને પૈસા કમાણા જેવું હોય ને ત્યાં 3-4 મહિના પછી ગ્રીન કાર્ડ મળી જાય. એટલે ઘરવાળીને છોકરાને 1.5-2 લાખનો ખર્ચો આવે ને તેડાવી શકો. એને કાંઈક કાંઈમાં ચડાવી દેવાય. અહીં વાહે અણી કાઢ ત્યાર છે. મા બાપ ભેરી હોય તો અણી કાઢે, અથવા નોખી હોય તો ક્યાંક આણો અહીં થયું ને અહીં થયું. એટલે માથાકૂટ. અને 5 વર્ષ પછી તમને ત્યાં નાગરિકતા આપી દે. એટલે આવું છે ભાઈ. કોઈને જવું હોય ફોન કરજો. અને હજી આ ચાલુ, આ મહિનો ચાલુ રાખવાનું કીધું. હવે થોડાક ઘટે એટલે કીધું ને જો એટલા પૂરા કરી દો તો સારું ભાઈ. ઘણા વાટ જોઈને બેઠા પછી બધા પૂગી જ જાય ભાઈ. આમાં વહેલા મોડું થાય જ. કારણ કે આમાં કારક વિઝા હોય બધી ફેરી રિજેક્ટ થાય તો વરે પાછા એને ભરવા પડે. એને વરા ભરવા પડે. આમ 2-2 લાખ દંડની ભર્યા. નહીં ઘણા નપાસ ત્યાં આપણે ઓસ્ટ્રિયામાં. આમાં તો એવું નપાસ જેવું કંઈ નથી. એનાય પાછા આપી દીધા. 2-3 જણાથી પૈસા નથી થયા ને એનાય વિઝા ફી કપાઈ અને 75,000 કાપીને આપી દીધા. નકર એના હકીકતમાં સરકાર 1,05,000 કાપે. 2 લાખ ભર્યા હતા ને એમાં ઓસ્ટ્રેલિયામાં. તો એનાથી 2-2 લાખ થયા. અને પછી 7-8 લાખ ન થયા વર્ક પરમિટ આવી તાર. તો એ કે ભાઈ અમારી પાસે પૈસા નથી. એટલે એવું ન કોઈ ન કરતા. જેની મારે 10 લાખ હોય ને એ જ નોર્વે એમ કહેજો. અને જેની મારે 5 લાખ હોય, આ સબમેરિયા કેવું એવું નામ છે સબમેરિયા. તમે જોઈ લીજો ને આમાં ગૂગલ પેમાં. આપણે જ નથી બહુ આવડતું. અને એ જ કરજો. કારણ કે આ ખાઈ જાય સરકાર પૈસા અને નામ મારું આવે, બદનામ થાય. એટલે આપણે
ખાઈ જતા હોય ને બદનામ થતા હોય તો એ બરોબર છે ને આપણે તો ખાવા નથી જો આપણી મારા હોય તો આપણે આપી જ દઈએ કારણ આપણે તો કોઈ ને એ બેન દીકરી હોય ખાલી એને દીકરીઓ જ હોય અને કોઈને જરૂર હોય ને તો આપણને ફોન કરે અનાજ કરિયાણાની એવી કંઈ જરૂર હોય ને તોય મને ફોન કરીને કહેજો કે એના અનાજ કરિયાણું કોઈને એવું ઘટતું હોય ને તો કોઈને બંગલો બનાવવો હોય તો ફોન ન કરતા આપણે કંઈ એવા રૂપિયાવાળા નથી મેં બંગલો નથી બનાવ્યો કારણ કે બંગલામાં જ કંઈ આવે નહીં એ ધર્મા તો કરીએ ને તો કંઈક આવે બીની દીકરીને કોકને અનાજ કરિયાણું લઈ દઈએ ને કોઈ રંડાણી હોય નાલો કે ઘરવાળો ન હોય ને એવી હોય તો કહેજો બાકી જ ન કહેતી નકર અટાણે બીજી ઘણી એ કહે આપણે એ સારું લાગશે કે સાચું છે એને જ આપશું બાકી નહીં આપે તો જય માતાજી ભાઈ અને જરાક સંસ્કાર કરજો ને તૈયારી કરજો એટલે કોઈક ગરીબને કાયમ આવે